વડોદરામાં કારેલીબાગ પોલીસની કામગીરી સામે તસ્કરોએ સવાલો ઉઠાવ્યા છે। કારેલીબાગ અમિતનગર નજીક પાયલ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો। જો કે આ તસ્કરોના તરખાટથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે। કારેલીબાગ VIP રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલી પાયલ પાર્ક સોસાયટીમાં NRIના A52 નંબરના મકાનમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી। આ તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હતા। પહેલા સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં NRIના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા, જ્યાં તિજોરી, કબાટ, લોકરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। હાલ પરિવાર રહેતો નહીં હોવાથી તસ્કરોને કંઈ પણ કિંમતીસર સામાન હાથ લાગ્યો ન હતો। જ્યારે રસોડાના પ્લેટફોર્મના ઢોબરમાંથી તસ્કરોએ ચણા ખાધા હતા, જ્યારે એક તસ્કરે હાથમાં લાકડીનો દંડો લઈને ફરતો નજરે પડ્યો હતો। હાલ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા, જ્યારે બનાવને લઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે। બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પાયલ પાર્ક સોસાયટી ખાતે પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।